અહીંયા એડ કરશો એટલે અહીંયાથી સીધા સરસ મજાના ગોયા છે એક જ સાઈડ કે મારી જેમ જલેબી કોને બહુ ભાવે છે. અને અહીંયા સરસ મજાની જે પૂરીઓ છે એ તળાઈ રહી છે. આગળ આપણે જોયું હતું. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ અને કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોમાં. તો ગાઈસ પહેલા તો બધાને જય જય અંબે, કારણ કે અત્યારે કહેવાય કે માં અંબાનું ધામ અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો જે મહામેળો છે એનું આયોજન કરવામાં આવેલું છે, જે 12 તારીખથી લઈ અને 18 તારીખ સુધી રહે છે. અને અહીંયા જે હરિભક્તો છે એ લાખોની સંખ્યામાં માના દર્શને આવે છે. તો એના માટે સ્પેશિયલી 4 દિવસથી 8 દિવસ સુધી જે આ રોડ ઉપર સેવાના મોટા મોટા કેમ્પો રાખેલા છે, જેની અંદર જે પદયાત્રીઓ છે એ ચાલતા પગથી આવતા હોય છે, એટલે એને ટોટલી સગવડ જેમ કે જમવાની છે, રહેવાની છે, મેડિકલ સુવિધા છે, ટોટલી સુવિધા છે એને આપવામાં આવે છે. તો એવા જ ઘણા જ જે તમે અંબાજી પહોંચો એના ઘણા જ કેમ્પો આવે છે. તો બધા જ કેમ્પો કવર કરવાના છે, એટલે કન્ટિન્યુ રહેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ગાઈઝ, જેવા તમે અંદર આવશો એટલે તમને અહીંયા સામે જ જે મા અંબેના છે એ દર્શન થશે. અહીંયા સરસ મજાની છે એ માતાજીની મૂર્તિ છે અને 3 વાઘ છે એ તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા જે એક અખંડ જ્યોત જે શરૂ છે જોઈ શકો છો અહીંયા કે ઘીની અંદર જે માની અખંડ જ્યોત છે એક ધારી એકદમ સળગતી જ રહે છે. તો તમે એના પણ દર્શન કરી શકો છો. ગાઈઝ, અત્યારે આપણે એની જે મેન જે સેવા કેન્દ્ર છે જે રસોડું છે એની અંદર છે. અને તમે જે પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જે સેવાભાવી લોકો છે સેવા આપી રહ્યા છે. અને ઘણી જ સંખ્યામાં મોટા મોટા વાસણો છે બધાની અંદર જે છે એ અહીં અમારા જે સેવા માટેની જે અલગ અલગ વસ્તુઓ બની રહી છે એ તમને સ્ટાર્ટિંગમાં બતાવું. અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે ગરમા ગરમ લાઈવ ગોટા બની રહ્યા છે. જો તમે સરસ મજાના ભજીયા છે એ તૈયાર થઈ રહ્યા છે અને સીધા અહીંથી બની અને સીધા જ કાઉન્ટર પર પહોંચતા હોય છે. અને અહીંયા સેવાભાવી લોકો છે એ સેવા કરી રહ્યા છે. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે પૂરીઓ છે એ માતા છે એ બનાવી રહ્યા છે, જે અત્યારે લાઈવ આગળ તળાઈ રહી છે. અને ગાઈસ, અહીંયા તમે જુઓ આ જે મશીન છે એ લોટ છે એના ગોયા બનાવે છે. જુઓ તમે બાજુમાં રોટલી જે ઓટોમેટિક મશીનની અંદર તૈયાર થશે અને અહીંયા જે ઓટોમેટિક ગોયા બને છે. લોટ સીધો તૈયાર થાય બંધાઈ જાય એટલે તરત જ આ મશીનની અંદર છે એડ કરવામાં આવે છે. અને પછી જો આવી રીતના લોટ હોય છે અને પછી આની અંદર એડ કરો એટલે અહીંયા સીધો નાખી દેવાનો. અહીંયા એડ કરશો એટલે અહીંયાથી સીધા સરસ મજાના ગોયા છે એક જ સાઇઝમાં તૈયાર થઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા છે આપણું જે ઓટોમેટિક મશીન જેની અંદરથી રોજની હજારોની સંખ્યામાં જે રોટલી છે એ તૈયાર થતી હોય છે. આનું રીઝન એક જ છે કે લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો અહીંયા માના દર્શને આવે છે તો એમના માટે જે સરસ મજાની પ્રસાદી માટે જે આ રોટલી છે એ તૈયાર થતી હોય છે. અને અહીંયા ઓટોમેટિક મશીનની અંદર અહીંયા ગોયા નાખો એટલે તરત જ અહીંયા તમને રોટલી છે ગોળ તરત મજાની તૈયાર થઈ આવી જાય. અને અહીંયા જે પ્લેટ છે એની ઉપર તૈયાર બની જાય છે. અને નીચે છે એ શાયદથી ગેસની જ્યોત છે. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાની જે ગેસની જ્યોત છે એ નીચે સળગે છે અને એની ઉપર જે આપણી રોટલી છે એ શેકાય અને બહાર નીકળે છે. પર સેકન્ડે કહો તો પણ ચાલે એટલી સ્પીડમાં જે છે એ રોટલી બને છે, જોઈ શકો છો તમે. અને ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો જે લોટ છે એ બંધાઈ રહ્યો છે, જે ઓટોમેટિક મશીનમાં જ બંધાય છે. જો તમે જેથી કરીને જે કામ માટે સ્પીડ થઈ શકે અને જે તુરંત છે એ બની જાય. અને અહીંયા તમે જુઓ તો જે સત્યનારાયણ ભગવાનનો જે શીરો છે એ છે. જો તમે સરસ મજાનો એમ કહેવાય કે ટોપના ટોપ જ ભર્યા છે. અને આ પણ જે ઓરિજિનલ ઘી છે એની અંદર બનાવવામાં આવે છે. ઉપર તમે જો ઘીથી લથપથ છે. અને અહીંયા મોટું બકડિયું છે જેની અંદર હાલ જે ઘી છે એ નાખી દીધું છે. અને તમે જોઈ જ શકો છો કે તવીની મદદથી હલાવે છે. અને અહીંયા સરસ મજાની જે પૂરીઓ છે એ તળાઈ રહી છે. આગળ આપણે જોયું હતું કે કઈ રીતના પૂરીઓ બનાવે છે. અને ગાઈઝ, અહીંયા સરસ મજાની જે જલેબી છે એ તૈયાર થઈ રહી છે. જોઈ શકો છો કે લાઈવ બને છે. સરસ મજાની એકદમ સ્વીટ અને મસ્ત હોય છે. અને એનો આકાર પણ તમે જુઓ મસ્ત મજાની છે. તો નીચે કમેન્ટ કરી નાખો કે મારી જેમ જલેબી કોને બહુ ભાવે છે. આ રસોડાની અંદર ખાસ વસ્તુ કરી જે અત્યારે હાલ
શુદ્ધ જ છે અને લગભગ કોઈ પણ મસાલાની તમે જોવો ને even ભલે પણ આપણે ઓછું ખાતા હોય તો કંટોલાનું શાક છે. અમે તો કંટોલા કહીએ કોઈ જરાક બતાવો કેવી રીતના છે. અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે કંટોલા છે એનું શાક બનવાનું છે. અહીંયા કંટોલા સુધારેલા છે. તમે નીચે એ કંટોલાને શું કહો છો તમારી ભાષામાં એ જરાક નીચે કમેન્ટ કરી દેજો. બાકી અહીંયા જુઓ તમે શાકના મોટા મોટા જે ટોપ છે એ ભરેલા છે. અહીંયા પણ સરસ મજાનું શાક છે અને અહીંયા જે છે એ સરસ મજાની જે વ્હાઈટ કઢી છે એ બની રહી છે હાલમાં, જોઈ શકો છો તમે. તો ગાઈઝ અત્યારે આપણે કોઠા રૂમની અંદર છીએ. આજે આપણે જોયું કે જે રસોડું છે એની અંદર કઈ રીતના રસોઈ બને અને એના માટે જે કાચું ચીઠું કહેવાય ને, મતલબ કે કાચો જે માલ કહેવાય એ છે ને તમે આખો મોટો એક ડોમ ટાઈપની મોટી ધૂમ છે, જે ગોડાઉન છે તો પણ ચાલે, તો એ આખો ભરેલું છે. તમે જે અમારી પાસે જોવો અહીંયા પણ આ જે છે એ બધા ઘઉંના લોટની બોરીઓ છે અને અહીંયા તમે જે બોરીઓ જુઓ છો એ બધી બાસમતી રાઈસની છે, જે હાલ કોઠા રૂમની અંદર થરના થર છે. અને અહીંયા તમે જુઓ તો સરસ મજાના સવારના નાસ્તા માટેના ગાંઠિયા છે, પછી આ મીઠાઈ છે, અલગ અલગ વસ્તુ જે છે એ મોર્નિંગ નાસ્તા માટેની છે. પછી આગળ તમને બતાવું તો આ બાજુ છે એ ગોળની ભેલીઓ ને ભેલીઓ પડી જોઈ શકો છો તમે. અહીંયા દાળ અને શાકની અંદર યુઝ થતી હોય. અને આ બાજુ તમે જે જુઓ છો એ ખાંડની બોરીઓ છે અને આ જુઓ તો અલગ અલગ લોટની છે. અને સામે તમને દેખાય તો અહીંયા જે આ સ્પેશિયલી બોક્સની અંદર જુઓ છો ને આ બધા ચૂરમાના લાડવા છે અને સામે દેખાય એ તમને શુદ્ધ ઘી, જે ઘીના ડબ્બા છે. ગાઈઝ અહીંયા તમે ખાલી લાઈન જુઓ, પબ્લિક કેટલું છે સવારથી લઈ અને સાંજ સુધી. સવારે નાસ્તા માટેની અને અત્યારે બપોરે જે છે એ બપોરના જમવા માટેની જે ભોજન માટે લોકો છે એ પ્રસાદી માટે આવતા હોય છે. અહીંયા જોઈ શકો છો કે આ રીતે પ્રસાદી છે એ પીરસવામાં આવે. ગાઈઝ જેવા તમે અંદર એન્ટર થશો એટલે તમને સરસ મજાનું એક, જેમ તમે લગ્નમાં જમવા હોય આપણા ઘરે, તો ઘરે પણ આવું નથી થતા. એ મિડલ ક્લાસ ફેમિલી હોય એ લોકોને તો ઘરે પણ આવું જોવા મળે. ત્યાં તમને સગવડ છે તમને જોવા મળશે. એની અંદર અલગ અલગ જે છે આઈટમો હોય છે. પછી આગળ આપણે રસોડાની અંદર જઈને પણ જોશું કે આઈટમો જે છે એ કેવી રીતના બને છે. અને ખાસ અહીંયા છે ને સરસ મજાની એમ કહેવાય ને સરસ મજાની અને ઘર કરતાં પણ સારી કરે તો પણ ચાલે એવી વ્યવસ્થા છે. જમવા માટેની પણ સારી વ્યવસ્થા છે. જય માતાજી સેવા મંડળ અમદાવાદ, બીચરોડ માર્કેટ, કાપડ માર્કેટના વેપારી, બીજા પણ તમામ વર્ગના વેપારીઓના સાથ અને સહકારથી ગામડી પાટિયા વડાલી સ્ટેટ હાઈવે પદયાત્રીઓની સેવા માટે છેલ્લા 26 વર્ષથી ભંડારો લગાવવામાં આવે છે. જે 24 કલાક દિવસ અને રાત પદયાત્રીઓની સેવામાં જય માતાજી સેવા મંડળના કાર્યકર્તાઓ દિવસ રાત સેવામાં હાજર હોય છે. અને જે ભોજન પ્રસાદ છે એમાં ચોખ્ખાજીનો શીરો, દાળ ભાત શાક રોટલી અને ફરસાણમાં ભજીયા ખમણ એ બધું આપવામાં આવે છે. 24 કલાક આ ભંડારો ચાલુ હોય છે. અને આ વખતમાં 26મું વર્ષ છે ભંડારાનું. એટલે જય માતાજી સેવા મંડળ 26મા વર્ષમાં પદાર્પણ કરે છે. અને માતાજીની અમારે ઈચ્છા એવી છે કે ભાઈ આ કાર્યને વેગ મળતો રહે, સાથ અને સહકાર દરેક વર્ગમાંથી મળતો રહે અને આ અવિરત 50-100 વર્ષ સુધી આ રીતે સેવાનો લાભ મંડળને મળતો રહે એવી અપેક્ષા માં જગદંબાની અસીમ કૃપા મંડળ ઉપર રહે એવી અમારી આશા છે. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય અંબે.